રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ખેતીકામ કરતા સેંકડો ભાગ્યા કામદારો અને પરપ્રાંતીય ખેતમજૂરોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે, જેમાં ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા મજૂર પરિવારોને હજુ સુધી યોગ્ય વળતર ન મળતા 500 થી 600 જેટલા મજૂરો અને તેમના આગેવાનોએ ઉપલેટા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં એકત્રિત થઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાથે જ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને તેમની માંગણીઓને રજૂઆતોને લઈને સરકારમાં માંગ મૂકી હોવાનું સામે આવ્યું છે। આશીષ લાલકિયા, દિવ્ય भास्कर, उपलेटा। हम उपलेटा के अंदर हाल ही में उपस्थित हुए हैं आवेदन पत्र देने के लिए तहसीलदार महोदय को, क्योंकि मावठे की वजह से फसल बर्बाद हुई है। इस कारण खेडूत लोगों को 100% मुआवजा मिल रहा है, तो हमारी भी मांग है कि खेडूत लोगों को 100% मुआवजा मिल। आखो वीडियो जोवा माटे डाउनलोड करो दिव्य भास्कर ऐप।